બાવળિયા ભૂમિ ભરતભાઈ, ગામ ઉમરાળા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદમાં શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. રાજ્ય સરકાર દ્વારા ચાલતી DLSS યોજનામાં અંતર્ગત 12મામાં અભ્યાસ કરું છું. રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ જીતવો મારા માટે ગૌરવની વાત છે. આ સફળતા મારા જીવનનો યાદગાર ક્ષણ છે. સ્પર્ધા ખૂબ જ કઠિન હતી. રાજ્યના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે રમવાથી મને ઘણો અનુભવ મળ્યો. હું દરરોજ નિયમિત પ્રેક્ટિસ કરતી હતી. ફિટનેસ અને ટેકનિક પર ખાસ ધ્યાન આપ્યું. મારા કોચ, પરિવાર, રમતગમત વિભાગોનો સહયોગ સૌથી મહત્વપૂર્ણ રહ્યો. ખેલ મહાકુંભ ખેલાડીઓ માટે ઉત્તમ મંચ છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓને મોટી તક મળે છે. મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનું લક્ષ્ય છે. ગુજરાત સરકાર અને રમતગમત વિભાગનો દિલથી આભાર, જે ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપે છે. મારું નામ પરેશ કહાર છે. હું રાજ્ય સરકાર દ્વારા ચાલતી DLSS યોજનામાં શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ ખાતે કુસ્તી કોચ તરીકે ફરજ બજાવું છું. ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવો અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ખેલાડીઓની મહેનત સફળ થઈ છે. ખેલાડીઓ ખૂબ શિસ્તબદ્ધ હતા. નિયમિત પ્રેક્ટિસ, ફિટનેસ અને ટેકનિક પર અમે સતત કામ કર્યું. સ્પર્ધા ખૂબ જ ઉચ્ચ સ્તરની હતી. દરેક બાઉટમાં સંપૂર્ણ તૈયારી જરૂરી હતી અમારી. ખેલ મહાકુંભ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ઉત્તમ મંચ છે, જેનાથી નવી પ્રતિભાઓ સામે આવે છે. રમતગમત વિભાગ દ્વારા મળતી સુવિધાઓ અને પ્રોત્સાહન ખેલાડીઓ માટે બહુ ઉપયોગી છે. આ સફળતા અન્ય યુવાનોને કુસ્તી અને રમતગમત તરફ આગળ વધવા પ્રેરણારૂપ સાબિત થશે. ખેલાડીઓ આગળ રાષ્ટ્રીય સ્તરે રમવાની પૂરી ક્ષમતા છે. અમે એ દિશામાં ખૂબ જ તૈયારી કરી રહ્યા છીએ. હું દરેક માતા પિતાને એક સંદેશો આપીશ કે માતા પિતા બાળકોને રમતગમત માટે પ્રોત્સાહિત કરે અને સહયોગ આપે. ગુજરાત સરકાર અને ખેલ મહાકુંભ આયોજકોનો હું દિલથી આભાર માનું છું. ગુજરાત સરકાર અને રમતગમત વિભાગની દિલથી આભાર, જે ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપે છે.